મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં। જોઈ શકો છો સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદ સારો એવો જોવા મળી રહ્યો છે। અમુક વિસ્તારમાં ઝાપટા પડી રહ્યા છે, જ્યારે અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે મહત્વની વાત કરીએ, શનિવાર તારીખ 28 અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો હજુ પણ 36 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર કચ્છમાં અંબાલાલ પટેલે જાહેર કરી છે, જેના વિશે લગતી સંપૂર્ણ વાત માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 28 અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ। રાતના 10 વાગ્યાના તો અમરેલી જૂનાગઢની આસપાસ હજુ પણ વરસાદ જોવા મળશે। આ ઉપરાંત વાત કરીએ તો વડોદરા તેમજ બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના રાધનપુર વિસ્તારમાં, મહેસાણામાં, વિરમગામમાં પણ ગાજવીજ સાથે સારી એવી વરસાદની શક્યતા છે મિત્રો। ત્યારબાદ આપણે તારીખ 29ની અને સવારની વાત કરીએ તો વહેલી સવારના સમયે છે, ખાસ કરીને બોટાદ તેમજ ધોળકા, ધંધુકા, ચોટીલા, ભાવનગર, અમરેલી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા, ભાણવડ, પોરબંદર વિસ્તારમાં ઝાપટા જોવા મળશે, જે લો ક્લાઉડના હિસાબે ઝડપથી ભાગતા વાદળોના હિસાબે જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીશું 29 તારીખ અને 10 વાગ્યે મોટાભાગના સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે, જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી જોર જોવા મળશે, જેમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત પાલનપુર તેમજ મહેસાણા વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું 29 તારીખ અને બપોરના 4 વાગ્યાના તાજા હવામાન સમાચાર મુજબ કચ્છના વિસ્તારોમાં, જેમાં રાપર, આ ઉપરાંત ખાવડા તેમજ રાધનપુર બોર્ડરની આસપાસના વિસ્તારોમાં તેમજ ગાંધીધામમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે સાંજની વાત કરીએ તો સાંજના સમયે 29 તારીખના રોજ છે, એકંદરે વાતાવરણ છે ચોખ્ખું જોવા મળશે, પરંતુ બીજી એક સિસ્ટમ આવી રહી છે, જેના હિસાબે વરસાદની એક્ટિવિટીમાં વધારો થશે। 30 તારીખના રોજ તમે જોઈ શકો છો ફરીથી પશ્ચિમ સૌરાષ્ટ્ર, જેમાં દ્વારકા, જામનગર, આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ તેમજ મોરબી વિસ્તારોમાં છે એ હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે। આ ઉપરાંત કચ્છના વિસ્તારોમાં ગાંધીધામ, નલિયામાં પણ ઝાપટા જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે 30 તારીખ અને સાંજની વાત કરીએ તો સાંજના સમયે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં છે એ ઝાપટાનું જોર જોવા મળશે। એકંદરે બીજા વિસ્તારોમાં વરાપ જોવા મળશે। 1 તારીખની વાત કરીએ તો 1 તારીખના રોજ તમે જોઈ શકો છો ફરીથી બંગાળની ખાડીની એક સિસ્ટમનો વરસાદ છે, મોટો વિસ્તાર છે એમાં જોવા મળશે, અને આ વરસાદી સિસ્ટમ છે એ મજબૂત થઈ અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવશે, જેના હિસાબે 1 તારીખના રોજ સુરત, વડોદરા તેમજ અમદાવાદ, આ ઉપરાંત ભાવનગર સાથે ઉત્તર ગુજરાતના મહીસાગર તેમજ મોડાસા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીએ તારીખ 2ની તો 2 જુલાઈ દરમિયાન છે એ ખાસ કરીને મધ્યપ્રદેશમાં ખૂબ જ ગાજવીજ સાથે ભયંકર આંધી તોફાનવાળો વરસાદ જોવા મળશે, જ્યારે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છે એ વરસાદી ઝાપટા જોવા મળશે, અને અન્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે ધીરે ધીરે છે એ 3 તારીખની વાત કરીએ તો 3 તારીખ રાતના 12 વાગ્યાના સમાચાર મુજબ જોઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં, જેમાં પાલનપુર, મહેસાણા, અમદાવાદ, આ ઉપરાંત બનાસકાંઠા સાથે વાવ, થરાદ, ખેડબ્રહ્મા, દાંતા, ઈડર વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। 3 તારીખ અને સવારના 9 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો પાલનપુર વિસ્તારમાં, મહેસાણામાં, અમદાવાદમાં સારો એવો ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। 3 તારીખના રોજ આપણે સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ 5 વાગ્યાના તો ખાસ કરીને 3 તારીખના રોજ સિસ્ટમની અસર રૂપે મોરબી, આ ઉપરાંત જામનગર, ધ્રોલ વિસ્તારમાં, પડતરીમાં તેમજ ચોટીલા, સુરેન્દ્રનગર, આ ઉપરાંત ધોળકા, સાણંદ, નળસરોવર આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું 4 તારીખની તો 4 તારીખના રોજ ફરીથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર જોવા મળશે, જેમાં જામનગર, આ ઉપરાંત જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, ભાણવડ, કલ્યાણપુર સાથે ભાટિયા તેમજ લાંબા હર્ષદ વિસ્તારોમાં ગાજવીજ સાથે સારો એવો વરસાદ જોવા મળશે મિત્રો। આ ઉપરાંત ફરીથી એક બીજી સિસ્ટમ પણ આવી રહી છે, બેક ટુ બેક સિસ્ટમો જુલાઈ માસમાં જોવા મળશે, જેના હિસાબે વરસાદી માહોલ લાંબા સમય સુધી જોવા મળશે સૌરાષ્ટ્ર ગુજરાતમાં। તેને લગતી સંપૂર્ણ માહિતીની અપડેટ છે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું, માટે આ વિડીયો છે વધુમાં વધુ ખેડૂત ગ્રુપ સુધી શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।